વડોદરામાં પરશુરામ જયંતીની ઉજવણી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન પહેલગામ દુર્ઘટનાને લઈને તમામ લોકો દ્વારા કાળી પટ્ટી બાંધવામાં આવી બાળકો દ્વારા વિવિધ વેશભૂષાના પહેરવેશ પહેરવામાં આવ્યો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં લોકો જોડાયા ઠેર ઠેર પોલીસ તો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું રિપોર્ટર આશિષ ન્યાતી વડોદરા। आज परशुराम जन्मोत्सव निमित्ते आजूबाजू गामडेथी पण भक्तो आव्या छे। बहु सुंदर आयोजन है अने मारा गुजरातनी अंदर सौथी मोटामां मोटो आ नगर यात्रा निकली है। तमाम भक्तों ने परशुराम जन्मोत्सव की शुभकामना बधा तंदुरस्त रहो एवा आशीर्वाद। आज अखात्रेज भगवान परशुराम जन्मदिवस चिरंजीव भगवानों 7 चिरंजीवों एक भगवान है। विष्णुनो छठो अवतार कहवाय छे अने तमाम हिंदुओ शास्त्र ने सत्र बनेनी विद्यामां पारंगत थवा माटे भगवान परशुराम ने मानता होय। आज आप जोई शको छो कि तमाम सनातनी धर्म में माननारा तमाम आज आ शोभायात्रा में है। आनी विशेषता ये है कि मुस्लिम संप्रदाय पण आ हिंदुओनी यात्राનું સન્માન કરી રહી છે। આજે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર વડોદરાની ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આજે આવ્યા છે। આ દિવસ નિમિત્તે ભગવાન પરશુરામને આપણે પ્રાર્થના કરીએ છીએ કે સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને સાથે સાથે શક્તિનું વરદાન પણ માંગીએ છીએ કે જે પ્રકારની ઘટના 22મી તારીખે બની છે એવા પ્રકારની કોઈ પણ ઘટના ભારતની અંદર ન મળે અને અમને એવી અજય શક્તિ આપો। ભારતને સમર્થ અને વિકસિત બનાવવા માટે ખૂબ મોટી શક્તિનું વરદાન ભગવાન પરશુરામ પાસે માંગીએ છીએ। ધન્યવાદ।